મિત્રો, ગાયો અને નંદીના પ્રશ્ને કાલે અમારા દ્વારા એક લાઈવ કરવામાં આવ્યું હતું રાત્રે કે ખરેખર અંજાર ગૌચરની 2000 એકર માથે જમીન જે છે અંજાર સીમમાં નીમ કરવામાં આવેલી છે. અત્યારે બાપુ પાસે આવ્યા છીએ. તેમને તો ખૂબ અંજાર માટે કર્યું છે. 700 જેટલા નંદીને અત્યારે એમને નંદીશાળા બનાવેલી છે, જે આખા ભારતમાં નથી. સૌથી પ્રથમ એમની શરૂઆત કરવામાં આવી હતી. તો બાપુ પાસેથી એમને અનેક ગૌચર જમીનો પણ ખાલી કરાવેલી છે. એમ બાપુ આદેશ કરતા હોય તો અનેક એવા ભક્તો હોય કે જે બાપુની વાત રાખતા હોય. તો એ જ વિષયને લઈ અત્યારે આપણે બાપુથી વાત કરવા આવ્યા છીએ. બાપુ રાધે રાધે. રાધે રાધે. બાપુ, ખાસ કરી અત્યારે રેકર્ડ મુજબ સરકારી રેકર્ડ ઉપર બોલે છે કે અંજાર સીમમાં 2000 એકર ઉપર ગૌચર જે જમીન છે એ નીમ થયેલી છે. તો બાપુ, ખાસ કરી અનેક એવા મુદ્દાઓ ઘણી વખત સામે આવતા હોય કે નંદીએ આજે આનું અકસ્માત ગાયો અત્યારે રઝળતી હોય, એને ગૌચારો ન મળતો હોય. તો બાપુ, આપણે એવું કાંઈ કરીશ અંજારના લોકો સાથે મળી, વહીવટી તંત્રને સાથે રાખી, જો આપણું પશુધનને બચાવી શકતા હોય, ગૌધનને બચાવી શકતા હોય, એના માટે બાપુ શું કરી શકાય? હા, તો ચોક્કસપણે કરવું જ જોઈએ. આપણી ફરજ છે. આપણે ગાયને ગૌ માતા તરીકે લેખતા હોઈએ. નંદી એ પણ ગાયનું સંતાન છે. આપ સૌ જાણો છો, શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે. ભગવાન શિવના મંદિરમાં જઈએ, આપણે નમન કરીએ, વંદન કરીએ, સૌ પહેલાં નંદીજીને પગે લાગીએ, ત્યાર પછી ભગવાન શિવ સુધી પહોંચતા હોઈએ છીએ. તો આપણે સનાતનીઓની પહેલી એ જ ફરજ છે કે આપણે ગૌ રક્ષા કેમ થાય, નંદીજીને કેમ બચાવી શકીએ. શિક્ષિત જમાનો છે, ટ્રેક્ટરોનો જમાનો, ટેકનોલોજી આવી ગઈ એટલે એની ઉપયોગિતા ઘટી ગઈ. ઉપયોગિતા ઘટી ગઈ એનો શું અપરાધ છે? એટલે આપણે 100% જેમ હમણાં તમે વાત કરી, 2000 એકર જેવી જમીન છે ને એમ કરેલી ગૌ માતા માટે થઈને. તો આપણે એમાં સૌ સાથે મળી સબકા સાથ સબકા વિકાસ, સૌ લોક ભાગીદારી કરીને ઘણું બધું કરી શકીએ. એમાં સરકાર છે, વહીવટતંત્ર પણ આપણી સાથે. નીરુભાઈ, આપ ખૂબ મહેનત કરી રહ્યા છો. વહીવટતંત્રને સાથે લઈ દાતાઓ, સખી દાતાઓને કોઈ ખોટ નથી, પણ માત્ર ને માત્ર વ્યવસ્થા કરવી જોઈએ આપણે સૌ સાથે મળીને. આપણે જોયું હશે કે અમે લગભગ આજથી 6-7 વર્ષ પહેલાં નંદીની શરૂઆત કરી ત્યારે બધા લોકો એમ કહેતા હતા ન થઈ શકે, ઇમ્પોસિબલ છે, નંદી સાથે રહે નહીં, નંદીનું કાર્ય થઈ ન શકે, એક નંદી હોય તો આપણે પસાર ન થશે. આજે અમારે 700 નંદીઓ છે ને સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે નંદીઓની કઈ રીતની સેવા થાય. એટલે કોઈ પણ કાર્ય ઇમ્પોસિબલ ન હોય. જ્યારે એક માણસ કે વ્યક્તિ નક્કી કરે અથવા સમાજ નક્કી કરે કે આપણે આ કરવું જ છે ને કરવું જ જોઈએ, આ ગૌ માતાનું કાર્ય છે, તો આપણે સરકારશ્રીનું પણ ધ્યાન દોઈએ, વહીવટતંત્રનું પણ ધ્યાન દોઈએ. હમણાં સમગ્ર આપણે માત્ર અંજાર પૂરતી વાત નથી, આ સમગ્ર જિલ્લાની કે સમગ્ર રાજ્ય લગભગ બધા રાજ્યમાં આ જ સમસ્યાઓ રહેલી છે. તો એના માટે થઈને આપ સરસ પ્રશ્ન, સરસ વાત લઈને આવ્યા છો. તો ચોક્કસપણે હું ભગવાન પાસે પ્રાર્થના કરશું, ભગવાન શિવ પાસે, ભગવાન કૃષ્ણ પરમાત્મા, વહીવટતંત્રનું પણ આપણા ચેનલના માધ્યમથી ધ્યાન દોરવા માગીએ કે કંઈક કરે. હમણાં જોયું હશે ગાંધીધામમાં જે બધા ગૌશાળાઓ આજે મિટિંગ આજે ભરી, ગૌશાળાની બધી 9 ગૌશાળાઓને ભેગા કરી કે આપણે કંઈક કરીએ. હવે કેટલાક ગૌશાળામાં ઘણા બધા એવા પ્રશ્ન નડતા હોય, ગાયો સાથે નંદીજીને કદાચ ન રાખી શક્યા, ઘણા બધા સમસ્યા હોય, તો એની સાથે અલગ નંદીશાળા બને. તો આપણી સાથે તમે કીધું તેમ જમીન પણ છે, દાતાઓની પણ કોઈ ખોટ નથી. તો આપણે ચોક્કસપણે વિચારવું જોઈએ. અને હું તમારા કહેવાથી ચોક્કસપણે વિચારી, અમે તો વિચાર્યું જ છે, અમે કર્યું જ છે ગૌ નંદીશાળા. તો આપણા માધ્યમથી સર્વને એવી વિનંતી કરું છું, કંઈક સરકાર તંત્ર સાથે રહી, આપ સૌ સાથે રહી અને આપણે કંઈક નવું કરવું જ જોઈએ અને કરી જ રહીએ. અને આવતા દિવસોમાં કદાચ આપણે ભાગ્યવાન લખ્યું હશે જસની, તો ચોક્કસપણે એ કાર્ય થશે. બાપુ, એક પ્રશ્ન લઈશ. બાપુ, ખાસ કરી શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, એટલે ગૌવંશની પરિસ્થિતિ બાપુ કેવી હોય એ કોઈને કહેવાની જરૂર નથી. તો સરસ મજા અત્યારે આટલી બધી કંપનીઓ પણ આવેલી છે જે CSR ફંડ અંતર્ગત શેડ કે આપણે કહીએ કે મેડિકલ, તો ખૂબ વિશાળ જગ્યા તો ખૂબ છે. 2000 એકર બહુ કહેવાય, વધારે ઘણું કહેવાય એમ. જી, તો બાપુ કેવું સરસ મજાનું આયોજન થાય, ગાયું હોય કે નંદી હોય, બધાનું સેવા થાય, એના આશીર્વાદ આપણો ઉપર વરસ રહે અને ઘણું બધું એનાથી ફરક પડી શકતો હોય. તો એના માટે CRC ફંડ પણ આપણી બધી ઘણી બધી કંપનીઓ છે અને આપતા જ હોય છે બધી કંપનીઓ એ રીતના. પણ એમાં યોગ્ય પાત્ર હોય, જો સરકારશ્રીનું વહીવટતંત્રની ખાસ અને એના તરફેણનું જો તરફેણ હોય અને થોડીક મહેનત કરતા હોય તો આ કામ ઇમ્પોસિબલ નથી, અશક્ય નથી. એ ચોક્કસપણે એ કામમાં આપણે આગળ વધી શકીએ. પણ આપણા એક લક્ષ્ય હોવું જોઈએ કે આપણે આ કરવું જ છે. કંપનીઓ ઘણી બધી છે ચારે બાજુ આપણે જોઈએ છીએ તો, અને ફંડ પણ ઘણો બધું વાપરતા હોય છે CRC ફંડમાં. તો એના દ્વારા આપણે આ કાર્ય ચોક્કસપણે કરી શકીએ અને થઈ શકશે લગભગ ભગવાનની દયાથી. જી. તો મિત્રો, બાપુના ખૂબ અંજાર ઉપર ને આખા કચ્છ ઉપર આશીર્વાદ રહેલા છે.
અને બાપુના કારણે જ આજે 700 નંદી જેટલા એને રેગ્યુલર ટ્રીટમેન્ટ થતી હોય છે, કાંઈ એમને બીમારી હોય તો એમને હું આ બધી જાતની સગવડ પ્રોવાઈડ કરવામાં આવતી હોય. અને બાપુ 2 ટાઈમ ખાસ જતા હોય છે નંદી શાળાને હું ચક્કર લગાડવા કે બધું બરાબર છે કે. લગભગ મારો 2 થી 3 કલાકનો ટાઈમ તો નંદી શાળામાં જતો હોય. સંપ્રદાયનું આટલું બધું કામ હોય તો પણ મારે નંદી શાળામાં 2 થી 3 કલાક કાઢવાની જોઈએ. તમે વ્યવસ્થા જોશો 24 કલાક એના માટે પાણી, એના માટે લીલો ચરો, સૂકો ચરો, બાજુ 9 મીટર થી એમાં નેપિયર ઘાસ વાવેલું છે. ડેલી નીરવભાઈ ડૉક્ટર ડેલી આવતા કામધેનુમાંથી પગાર સાથે. અલગ અલગ સ્ટાફ છે, અલગ અલગ પક્ષીઓ માળા છે. તમે એક વખત જુઓ કે તમે નંદી શાળા કઈ રીતે થઈ શકે એકદમ ખુલ્લા. હમણાં જ અમે નંદી શાળામાં અંજારના પણ લગભગ 70 થી 80 જેવા નંદીઓની હમણાં જ લગભગ 15 મહિના દિવસની અંદર રાખ્યા. જે તે વખતે ગાંધીધામની જે નગરપાલિકા હતી એ વખતે પણ 101 જેવા નંદીઓ રાખ્યા હતા. એટલે કોઈ પણ કામ અશક્ય નથી. અમે સહેજતા સરળતાથી નંદીઓની સાથે અમે રમતા હોઈએ. નંદીઓથી જાય ભયભીત લોકો થતા પણ અમે નંદીની સાથે રમતા હોઈએ છીએ. ડૉક્ટરની ટ્રીટમેન્ટ છે, ખાવાનું પીવાનું, એક પણ એક પ્રાણી ઉત્તમ પ્રાણી જેને કહી શકાય એની સાથે ખૂબ સરસ રીતે આ કાર્ય થઈ શકે એમ છે. ઈશ્વર સાધુને સદબુદ્ધિ આપીને આ કાર્યમાં આપણે સૌ આગળ વધીએ એ જ અભ્યર્થના સૌને. જય ગૌ માતા, જય ગોપાલ. ખૂબ ખૂબ આશીર્વાદ બધા લોકોને કે સારું કાર્ય થઈ શકે એના માટે થઈને. જી, તો મિત્રો બાપુ દ્વારા જણાવવામાં આવ્યું અને એમનાથી બધી સમજણ કરી બાપુ સાથે. બાપુ તો હંમેશા તૈયાર જ હોય છે ગમે તે લોકસેવાના કાર્યો હોય અથવા તો પશુધનના માટેના કાર્યો હોય, ગૌવંશ માટેના કાર્યો હોય. તો બાપુ સાથે સલાહ સૂચન કરી આપણે આ વિષયમાં ચોક્કસથી આગળ વધી શકીએ એમ છીએ અને સૌથી સારું શ્રેષ્ઠ નિર્માણ થઈ શકે એના માટે પણ આપણે આગળ આવવું અત્યારે ખૂબ જરૂરી છે. બાકી ગૌધનને લઈ અત્યારે જે મુદ્દાઓ હાલી રહ્યા છે અને અત્યાર સુધી આપણે એમ હતું કે શું કારણથી જે ગૌવંશ છે એ આખા અંજાર શહેર હોય કે આખા કચ્છમાં ભટકી રહ્યા છે, રઝળતા રહ્યા છે. તો એના માટે પણ અત્યારે આપણા કને ઉત્તમ તક છે. કારણ કે 2000 એકડ કોઈ નાનકી વસ્તુ ન કહેવાય. અને ખાસ કરીને કહું એ જગ્યા ઉપર તમે ચારો પણ ઉગાડી શકો, એને ખાવા માટે પણ મદદરૂપ બની શકો અને ગમે તે કંપની કે દાતાના સહયોગથી આપણે કે સરકારના સહયોગથી ત્યાં ખૂબ સારો શેડ બનાવી બાપુ જે રીતનું આખું આયોજન કર્યું છે એ રીતનું પણ આયોજન થઈ શકે. બાકી અંજારના 100 લોકોને આગળ આવવાનો પ્રયાસ કરવો પડશે, બાપુ સાથે જોડાવવું પડશે, અમારા સાથે જોડાવવું પડશે અને આ મુહિમને ચોક્કસથી એક તટસ્થ બનાવી, એક શક્તિશાળી બનાવી અને આપણે ઝઝમવું પડશે. બાકી આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો ચોક્કસથી કમેન્ટ દ્વારા જણાવજો. સાગર વાઘેલા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.